નમસ્કાર, મહત્વના સમાચારો પર એક નજર. અમદાવાદમાં ભ્રષ્ટાચારના નમૂનારૂપ વાંટવાળી કેનાલ નવેસરથી બનાવાશે. મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ સિંચાઈ વિભાગે ભ્રષ્ટાચારની કેનાલ ઉપર બુલડોઝર ફેરવી દીધું. ડાકોરના રણછોડરાયની ભક્તિ મોંઘી થઈ. ડાકોર ટેમ્પલ કમિટીએ મનોરથ ધ્વજા સહિત તમામ બાબતોમાં વધાર્યો ચાર્જ. અમદાવાદમાં એઆઈ અને ડીપફેકનો ખતરનાક ખેલ. આધારમાં મોબાઈલ નંબર બદલી લાખોની છેતરપિંડી. આંતરરાજ્ય ગેંગના વધુ 3 સાગીરતો ઝડપાયા. આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં હીટવેવની આગાહી. જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરી આપવા કોલેજોને સૂચના. વિદ્યાર્થીઓ નજીકની કોલેજમાં જઈને ફ્રી ફોર્મ ભરાવી શકશે. હેલ્પલાઇન નંબર પણ જાહેર. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ હવે આવકથી વધુ સંપત્તિ ધરાવનાર અધિકારીઓની વિગતો એકઠી કરશે. ટીસીએસ ધર્મ પરિવર્તન કેસની આરોપી નિદા ખાનની ધરપકડ. 25 દિવસથી ફરાર હતી. સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી. રૂપા ગાંગુલી સહિત 3 ડેપ્યુટી સીએમ બનશે. આવતીકાલે માત્ર 3 લોકો શપથ લેશે. સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસોના નિકાલ માટે યોજાશે વિશેષ લોક અદાલત. 21 થી 23 ઓગસ્ટ સુધી સુપ્રીમ કોર્ટના પરિસરમાં વિશેષ લોક અદાલત યોજાશે. ઇન્ડોનેશિયામાં જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ. 10 કિલોમીટર ઊંચે રાખ ઉડી. 3 ટુરિસ્ટ જીવતા બળી ગયા.